દેશની અંદર અત્યારે એકવારની અનેક વાર ભારતીય જનતા પાર્ટી આવી ત્યારથી આ દેશની અંદર પેપર લીક એ સરકારનું એક આખું ષડયંત્ર છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવા, લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરવું, એના સિવાય એમની પાસે કોઈ ઇલાજ જ નથી. એક વાર નહીં, બે વાર નહીં, 5 વાર નહીં, વારંવાર પેપર લીક કેવી રીતે થાય? શું કરે છે સરકાર? આ સરકારની જવાબદારી છે. દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, એમની ઉંમરો પૂરી થઈ રહી છે, નોકરીની ઉંમરો એની ખતમ થઈ રહી છે, અને ત્યારે આ સરકાર એ તાઇફાઓ કરે છે, પ્રોગ્રામો કરે છે. મોદી સાહેબના 12 વર્ષ સત્તાના પૂરા થયા, આજે 9 તારીખે એની ઉજવણી કરે છે. કેવાની ઉજવણી કરો છો? લાખો નહીં કરોડો ઘર બરબાદ કરીને તમે તમારી જાતને ઉજવણીને લાયક લેખો છો. આ પરિસ્થિતિ છે આ દેશની. મોંઘવારીની અંદર તમે જોવ છો કે જનતા કાયદેસર મોંઘવારીમાં જેલની અંદર પીસાતી હોય એવી પરિસ્થિતિમાં છે. જ્યારે એમને મોંઘવારીથી બહાર કાઢવાનો સમય છે, ત્યારે તમે તમારા 12 વર્ષની ઉજવણી કરો છો. આ ઉજવણી કરવાનો તમને અધિકાર નથી. જ્યાં સુધી જનતા પીડાય છે, જ્યાં સુધી વિદ્યાર્થી પીડાય છે, જ્યાં લગી એક એક ઘરે ચૂલો સળગતો નથી, તમે કેવાની ઉજવણી કરો છો? તમારી જવાબદારીઓમાંથી તમે કેવી રીતે ભાગો છો? શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગવામાં આવ્યું છે. એમના સમયની અંદર વારંવાર, એકવાર નહીં અનેક વાર આ પેપર કૌભાંડો થયા છે. એમને પોતે પણ સ્વીકાર્યું છે કે અમારી ભૂલ છે. તો ભૂલ હોય તો રાજીનામું આપો ને ભાઈ. જ્યારે રેલવે મંત્રી તરીકે લાલ બહાદુર શાસ્ત્રી હતા, રેલવેનો એક્સિડન્ટ થયું, નૈતિકતાની દ્રષ્ટિએ લાલ બહાદુર શાસ્ત્રીએ રિઝાઇન કર્યું હતું. એમને તો કોઈ એક્સિડન્ટ નહોતું કર્યું. ત્યારે તમે વારંવાર તમારી જવાબદારીમાંથી છટકો છો, મોંઘવારીની જવાબદારીમાંથી છટકો છો, વારંવાર ભાવ વધારો કરો છો. ગેસના સિલિન્ડર એ ચૂંટણી ટાણે તમે 12 મહિનામાં 12 આપતા હતા, પછી તમે 9 કર્યા, ગઈકાલથી 9 વાળા 4 કર્યા. એક બાજુથી મોંઘવારી, ભાવ વધારો, ગેસનો ભાવ વધારો, જનતા કઈ રીતે જીવે? એના માટે આખા દેશની અંદર કોંગ્રેસ પાર્ટી આજે ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે. મોંઘવારીની અંદર સરકારે જનતાને રાહત આપવી જોઈએ, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ, અને હવે ભવિષ્યની અંદર એક પણ પેપર લીકેજ ન થવું જોઈએ એવી અમારી માગણી છે.